વાવ થરાદ જિલ્લાના થરાદમાં આજે શિક્ષણ જગતને હચમચાવી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। થરાદ સ્થિત મોડલ હોસ્ટેલ અને કસ્તુરબા ગાંધી હોસ્ટેલની 100થી વધુ વિદ્યાર્થીનીઓએ વહીવટી તંત્ર સામે બાયો ચડાવી છે। ગૃહમાતાની બદલીના મામલે છાત્રાઓએ હોસ્ટેલના ગેટ પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। થરાદની આ હોસ્ટેલમાં ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો જ્યારે વિદ્યાર્થીનીઓને ખબર પડી કે તેમના પ્રિય ગૃહમાતા સોનલબેનની બદલી કરી દેવામાં આવી છે અને તેમના સ્થાને આશાબેન નામના નવા ગૃહમાતાની નિમણૂક કરવામાં આવી છે। આ નિર્ણયથી નારાજ 100થી વધુ છાત્રાઓએ પોતાના અભ્યાસ અને પરીક્ષાની ચિંતા છોડી હોસ્ટેલના ગેટ ઉપર જ ધરણા શરૂ કરી દીધા હતા। વિદ્યાર્થીનીઓના હાથમાં ગૃહમાતાની બદલી કરો અને અમને સોનલબેન જ જોઈએ તેવા લખાણ સાથેના બેનરો જોવા મળ્યા હતા। વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર દ્વારા ખોટી રીતે બદલી કરવામાં આવી છે। આ વિરોધ પ્રદર્શનના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં વાલીઓ પણ હોસ્ટેલ ખાતે પહોંચી ગયા હતા અને મામલો વધુ ગરમાયો હતો। હાલ તો થરાદની આ બંને હોસ્ટેલની બહાર છાત્રાઓ અને વાલીઓનો રોષ યથાવત છે। વહીવટીતંત્ર આ મામલે શું મધ્યસ્થી કરે છે અને વિદ્યાર્થીનીઓને પરીક્ષા આપવા માટે કેવી રીતે મનાવે છે તે જોવું રહ્યું। આંદોલન કરી છે અમારે આશાબેન નહીં જોતા એ પહેલા અમે તેમને અહીંયાથી બદલી કરીને તેઓને અહીંયાથી કાઢ્યા હતા। હવે જિલ્લો નવો બન્યો છે તે સરકાર પાછા તેમને અહીંયા પાછળ આવે છે। એ કેમ પહેલા તેઓ અમને ખૂબ ત્રાસ આપતો, એમનો પરિવાર અમને ખૂબ જ ટોર્ચર કરતો। આશાબેન અમને અપશબ્દ બોલતા, ઢોર જેવીઓ ભૂંડ જેવીઓ તેવા અપશબ્દ બોલતા, આમ છોકરીઓને મારતા અમે તેઓને અહીંયાથી બદલી કરાવીને મુકાયા અને ત્યાંથી સોનલબેન અહીંયા લાવવામાં આવે। અમે 1 વર્ષથી તેમ સોનલબેનની સાથે બહુ જ ખુશી થઈને રહીએ છીએ અને તેઓ અમને પૂરતું અમારું જે પણ અમને માથી પણ વધારે રાખે છે। અમે બસ એટલું અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા, સોનલબેન નહીં હોય તો ચાલશે। 26 કેજીબીમાંથી એક પણ બીજા બેનને લઈ શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા। અને જિલ્લા જેન્ડરબેન અમને ખબર જ નહીં કે જિલ્લા જેન્ડરબેન કોણ છે। 3 મહિના થઈ ગયા જિલ્લા જેન્ડરબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવ્યા। પહેલા જિલ્લા જેન્ડરબેન કોકિલાબેન હતા, તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા હતા, પણ 3 મહિના જિલ્લા જેન્ડર બદલ્યા થઈ ગયા, 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવ્યો। આશાબેન જબરદસ્તી સહી કરાવી હતી કે તું આ તમારા નાતના કે અમારા હોસ્ટેલમાં ન જોઈએ, સફાઈ ન કરી પણ તોય છતાં કરાવતા હતા એની સફાઈ। અને આ પગ આવો છે તો કે તું કે ચમ કે અમારે રહેશે કે તાર જરૂર જ નથી હોસ્ટેલમાં। ને મારી બધી જે વસ્તુ હતી એને દીકરી કાવ્યાને આલી દીધી ને જબરજસ્ત કે તમારા નાતના કે મારે જોતું જ નથી હોય કે તમે કઈ કેટેગરી તમે કઈ કેટેગરી? એસસી અને તે બેટા કઈ જગ્યાએ રજૂઆત કરી? શું તો જાતિગત ભેદભાવ રાખે છે ને? હા, જાતિગત બધે અહીંયા કીધું પણ કોઈ રિપ્લાય આવ્યો જ નથી। બદલીના સમાચાર સાંભળીને દીકરીઓ બધી રોષમાં છે અને વાલી તરીકે પણ અમને પણ સમાચાર મળ્યા એટલે અમે પણ આવ્યા। અને સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલાં 1 વર્ષ પહેલાં અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા, એમના વહીવટમાં પહેલાં પણ ગેરરીતિ વર્તાણી હતી, જેમ કે જંબામાં ડેડકું આપવું, પ્લાસ્ટિકના ટુકડા આપવા, સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી, આવા ઘણા બધા આક્ષેપો હતા। અને સીએમ પોર્ટલ પર આ બધી રજૂઆતો કરતાં આશાબેનની બદલી થઈ હતી અને વરે પાસે સીએમ પોર્ટલ પર અમારા જેવા કોઈ બીજા વાલીઓએ અરજી કરી અને આશાબેનને પાછા લાવે છે। દીકરીઓની બધાની માંગ એવી છે કે ભલે સોનલબેનની બદલી થાય તો વાંધો નહીં, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે બધા સંમત છીએ, વાલી પણ સંમત છીએ।